દેશના સૌથી મોટા કબૂતરબાજી કાંડને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમની એફઆઈઆરમાં અમદાવાદના ભાર્ગવ દરજીનું નામ બહાર આવ્યું છે। એબીપી અસ્મિતા ભાર્ગવ દરજીના નિવાસસ્થાને પહોંચ્યું। ભાર્ગવ દરજીના પરિવારજનોએ એબીપી અસ્મિતા પર મોટો દાવો કર્યો। ભાર્ગવ હાલ કામથી દિલ્હીમાં હોવાનો પરિવારજનો દાવો કરી રહ્યા છે। 32 વર્ષીય ભાર્ગવ દરજી જ્વેલરીનું કામકાજ કરે છે। ભાર્ગવ નિર્દોષ હોવાનો પરિવારજનો દાવો કરી રહ્યા છે અને બીજી તરફ એફઆઈઆરમાં અમદાવાદના ભાર્ગવ દરજીનું નામ પણ શામેલ કરાયું છે। પરિવારજનનું કહેવું છે કે કોઈ પરિચિત હશે એટલે ભાર્ગવે તેની મદદ કરી હશે। ભાર્ગવ કબૂતરબાજીના કામમાં સંડોવાયેલો નથી। ભાર્ગવે સીઆઈડી ક્રાઇમમાં નિવેદન લખાવી દીધું છે તેવું પણ પરિવારજનો કહેતા જોવા મળ્યા છે। હવે આખરે કોના નિવેદનમાં સત્યતા છે તે તપાસનો વિષય છે, કારણ કે એક તરફ એફઆઈઆરમાં ભાર્ગવ દરજીના નામનો ઉલ્લેખ, બીજી તરફ પરિવારના નિવેદનો અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે કે કોઈની મદદ કરી હશે ભાર્ગવે, પરંતુ તે કબૂતરબાજી કાંડમાં સંડોવાયેલો નથી। તે દિલ્હીમાં જ્વેલરીનું કામ કરે છે। હવે ભાર્ગવે શું સત્ય હકીકત પરિવારજનો સાથે પણ છુપાવી છે કે પછી આ પરિવારજનો જાણી જોઈને ગુમરાહ કરી રહ્યા છે મીડિયાને, તે એક સવાલ છે। જોકે સીઆઈડી ક્રાઇમની તપાસમાં એ તમામ વિગતો બહાર આવી જશે। એફઆઈઆરમાં ભાર્ગવ દરજીનું નામ છે તો આગામી સમયમાં એ પણ ખુલાસા થશે કે ભાર્ગવ દરજી શું ખરેખર આ આખા કાંડમાં સંડોવાયેલો છે કે કેમ। કબૂતરબાજી મામલે 14 લોકો સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે। ત્યારે ફરિયાદમાં અમદાવાદના ભાર્ગવ દરજીનું પણ નામ સામે આવ્યું છે। ભાર્ગવ દરજીના માતા મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। રાણીપમાં તેઓ રહે છે। બેન, એ કહો, તમારા દીકરાનું નામ પણ સામે આવ્યું છે, શું હકીકત છે? તમારો શું દાવો છે? મારો કોઈ આમાં ખોટું જ નામ આવેલું છે ભાર્ગવનું, કારણ કે અમારે તો જ્વેલરીનો ધંધો છે, પણ કોકનું કામ રિલેશનમાં આવ્યું હશે બીજાને, એના હિસાબે એનું નામ એને ચડાવી દીધું અને કે અમે જઈએ ને એ રહી જાય એમ। પણ મારો બાબો આ ધંધો કરતો જ નથી, એને જ્વેલરીનું જ છે અને અત્યારે એ જ્વેલરીના કામ માટે એ દિલ્હી ગયો છે। તમારા દીકરાએ અભ્યાસ શું કર્યો છે અને કેટલા વર્ષથી તમે જે દાવો કરો છો એમાં એ જોડાયેલા છે? એ 10 પાસ છે, બરાબર, અને ત્યારથી જે જ્વેલરીનો ધંધો કરે છે અને બીજો કોઈ એને સાઈડમાં કોઈ બિઝનેસ નથી, પણ આ તો રિલેશનના હિસાબે એને કામ આપ્યું ને કરી આલ્યું એટલે એનું નામ પણ આવ્યું છે ને ક્રાઇમવાળા પણ આવી ગયા, બધી તપાસ થઈ ગઈ, પણ કોઈ જગ્યાએ મારા બાબાનું નામ છે નહીં। અચ્છા, તમે એમ કહો છો કે કોઈ રિલેશનમાં કામ કરી આપ્યું હશે, તમે કન્ફર્મ કહો છો, તો એ કોનું કામ હતું, શું હતું એ કહો તો પછી? એ મને ખ્યાલ નથી, બરાબર, હું જાણતી નથી ને એને ઘરે કશી વાત નથી કરી, કારણ કે આ તો કે એકાદું હોય એટલે પછી કહી ના શકે ને કે આનું આમ છોકરાઓ છે, હવે બહાર શું કરતા હોય તો આપણને ખ્યાલ નથી હોતો, બરાબર છે, પણ જ્વેલરીનું કરે એ તો નક્કી જ છે બે, બરાબર છે, પણ મને આ કોનું કામ આલ્યું હતું ને કોને આલ્યું હતું એ અમારે વાત થઈ નથી ઘરમાં। અચ્છા, આ જ્વેલરીનું કામ કરે છે એટલે જ્વેલરીનું શોરૂમ છે કે એકચ્યુઅલ કામ શું છે એમનું? નહીં, વેપારીનો ઓર્ડર લઈને માલ બનાવીને અને પછી વેપારીને આલવાનો, બસ, કોઈ જ્વેલર કશું જ નથી અમારી જોડે એવું। તો કેટલા દિવસથી એ દિલ્હી ગયેલા છે હાલ? એ 4-5 દિવસથી જ ગયો છે કે ત્યાં ગાંધીનગર જવાબ લખાઈ અને પછી એના કામથી એ નીકળ્યો છે, એટલે આવશે હજુ 2-3 દિવસ થશે બધે ઓર્ડર લઈને અને પછી ઘરે આવશે। તમારા ત્યાં ટીમ માટે કોઈ પોલીસ આવી હતી ખરી? હા, ક્રાઇમવાળા અહીંના આવ્યા હતા, ગાંધીનગરથી આવ્યા હતા, પણ ગાંધીનગરમાં તો જવાબ લખાઈ આવ્યો ને એનો મોબાઈલે ત્યાં જપ્ત કર્યો છે, એ લોકોએ બધી કાર્યવાહી કરી દીધી છે, પણ કોઈ વાત નીકળી નહીં અમારા બાબાની। અને અહીંયાના ક્રાઇમવાળા આવ્યા હતા જે અમદાવાદના, પણ એ લોકો એટલે બાબો નથી એટલે 2 દિવસ પછી આવશે એટલે ક્રાઇમમાં એ જવાબ લખાઈ આવશે। અચ્છા, તમારા જે ભાર્ગવભાઈ છે એમના કોઈ મિત્ર સર્કલમાં કોઈ વિઝાનું અથવા તો ફોરેનમાં મોકલવાનું કામ કરતા હોય એવો કોઈ મિત્ર ખરા? નહીં, એ બધું મને બહુ ખ્યાલ નથી, પણ આ બધાનું નામ આવ્યું છે ને એમાં કોકને કામ આલ્યું હોય એને કદાચ, તો એમાંથી એનું નામ ખુલ્યું હશે। તો ક્રાઇમવાળા એટલે પોલીસવાળા તમારે ત્યાં આવ્યા હતા, તો કઈ કયા બાબતની પૂછપરછ કરી છે? કોઈ ડોક્યુમેન્ટ અથવા તો મોબાઈલ કે લેપટોપ કે હાર્ડ ડિસ્ક એવું કંઈ લઈ ગયા છે ખરા? નહીં, કશું હતું જ નહીં, એટલે કશું લઈ નથી ગયા ને અમને કોઈ પૂછપરછ, ખાલી એમ કીધું ભાર્ગવભાઈ ક્યાં છે, બસ એટલું જ અમને પૂછ્યું અને પછી એ જતા રહ્યા। તો ગાંધીનગર તો એ જવાબ લખાઈ આવ્યો ને બધું કમ્પ્લીટ કરીને પછી જ ગયો છે।